આપણા આપણા નરેન્દ્રભાઈ એની જે મજા છે ને ભાઈ એ પીએમ સાહેબ માં ન હોય. અને જ્યારે ઘેર આવીએ અને ઘરના સ્વજનો નરેન્દ્રભાઈ કેમ છો એટલે મને તો કોઈ પણ ગુજરાતનો ભાઈ મળે એટલે સીધું નરેન્દ્રભાઈ ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી. આજે નાના નાના ટાબરિયાઓને ફોટા લઈને ઉભા કર્યા બધાને બેસાડો. છોકરાઓને હેરાન ના કરો ભાઈ, બાળકોને હેરાન ના કરો, એમને શાંતિથી બધું સાંભળવા દો, જોવા દો. ભારત માતા કી ભારત માતા કી. હું ગુજરાતમાં ઘણા વર્ષો સુધી અહીંયા મુખ્યમંત્રી તરીકે આપની સેવા કરતો રહ્યો. એ પહેલા પણ પાર્ટીના સંગઠન કામ માટે ગુજરાતમાં અનેક વર્ષો સુધી કામ કરતો રહ્યો. મેં ગુજરાતમાં ચૂંટણીઓ લડાવી પણ ખરી અને ચૂંટણીઓ લડી પણ ખરી. સભાઓ પણ કરી ને રેલીઓ પણ કરી. પરંતુ આજે મારે કહેવું પડશે કે આપણે ત્યાં ગુજરાતમાં બપોરે 11-12 વાગ્યા પહેલા જો કોઈ સભા કરવી હોય ને તો લોઢાના ચણા ચાવવા પડે. બધા એમ કે હાજે જરા ઠંડક થાય ત્યારે રાખજો ને. મારા માટે આજે અચરજ છે. આણંદનું આ વિરાટ કેસરિયા સાગર, મને લાગે છે આણંદે આજે બધા જ રેકોર્ડ તોડ્યા છે. અને આ ચૂંટણીમાં પણ આણંદ અને ખેડા બધા રેકોર્ડ તોડશે. બે 2014માં આપે સૌએ મને દેશની સેવા કરવા માટે મોકલ્યો અને તમે જે મને શિક્ષણ આપ્યું, તમે મને જે ઘડતર કર્યું, સરદાર સાહેબની આ ભૂમિમાંથી હું જે શીખ્યો એ બધું આજે મને દેશની સેવા કરતી વખતે લેખે લાગે છે, કામે આવે છે. સાથીઓ, આપણે જ્યારે ગુજરાતમાં કામ કરતા હતા ત્યારે આપણો ગુજરાતનો એક મંત્ર હતો કે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. આપણે એવું ક્યારે નહોતા કહેતા કે દેશનું જે થવું હોય થાય, અમારા ગુજરાતનું થાય, એવું નહોતા કહેતા. આપણે હંમેશા કહેતા હતા ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. અને હવે જ્યારે આપે મને દેશનું કામ સોંપ્યું છે ત્યારે મારું એક જ સપનું છે કે 2047માં જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ થાય ત્યારે આપણું હિન્દુસ્તાન વિકસિત ભારત હોવું જોઈએ અને આપણું ગુજરાત પણ વિકસિત ભારત હોવું જોઈએ. અને વિકસિતનો મતલબ શું છે
એ આણંદ ખેડાવાળાને ના સમજાવવું પડે, કારણ એમણે આખી દુનિયા જોયેલી છે. સમૃદ્ધ દુનિયા કેવી હોય એમને ખબર છે, પ્રગતિ કેવી હોય એમણે જોઈ છે, અને એમના કુટુંબીજનો આજે પણ દુનિયાના સમૃદ્ધ દેશોમાં રહે છે. આપણે એવું બનાવવાનું છે. અને એના માટે મારી પળે પળ આપના માટે, મારી પળે પળ દેશના માટે. એટલે મેં દેશને ગેરંટી આપી છે 24/7 ફોર 2047. અને આ મહાન કામ માટે 140 કરોડ દેશવાસીઓના સપના પૂરા કરવા માટે મને આપના આશીર્વાદ જોઈએ. મને સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ જોઈએ. આખા દેશમાંથી આશીર્વાદ મળે, પણ જ્યારે સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ મળે ને તો એને 4 ચાંદ લાગી જાય. અને એટલા માટે હું આજે ગુજરાતની ધરતી પાસે આશીર્વાદ માંગવા માટે આવ્યો છું. અહીંયા મારી ઓળખાણમાં કહેવામાં આવ્યું કે હવે પીએમ સાહેબ બોલશે. કેવું આમ અતડું લાગે, આમ આપણા કાનમાં શબ્દો જ ના ઘૂસે. આમ આપણે કહીએ પીએમ સાહેબ એટલે આમ જોવું પડે કોણ, અને એમ કહી નરેન્દ્રભાઈ. આપણા નરેન્દ્રભાઈ, એની જે મજા છે ને ભાઈ, એ પીએમ સાહેબ માં ન હોય. અને જ્યારે ઘેર આવીએ અને ઘરના સ્વજનો, નરેન્દ્રભાઈ કેમ છો, એટલે મને તો કોઈ પણ ગુજરાતનો ભાઈ મળે એટલે સીધું નરેન્દ્રભાઈ હેલો સમજી જાઉં. દુનિયાના કોઈ પણ દેશમાં જાઉં એટલે એકાદ તો મળે જ. ભાઈ મારે આજે 4 સભાઓ કરીને રાત્રે કલકત્તા પહોંચવાનું છે. અહીંથી સુરેન્દ્રનગર, જુનાગઢ, જામનગર ને ત્યાંથી કલકત્તા. આટલું પૂરતું છે ને? હવે વિજય પાકો ને? વધુમાં વધુ મતદાન થશે ને? મતદાનના જૂના રેકોર્ડ તોડીશું. ગમે તેટલી ગરમી હોય તો એ તોડીશું. 7મી મે હવે 5 જ દાડા બાકી રહ્યા છે ને ભાઈ. હવે આ 5 દાડા તો પૂરી તાકાત લગાવવી પડે. સમાજના બધા વર્ગોને જોડે લઈને આપણે આ વખતે ગુજરાતમાંથી બધી લોકસભાની સીટો તો મોકલવાની જ છે. અને મને ખાતરી છે કે તમારો દીકરો ત્યાં બેઠો હોય અને તમે કમળ ના ચડાવે એવું બને કાંઈ? અને મને તો
કોઈએ કહ્યું સાહેબ ગુજરાતમાં તો તમે પ્રચાર માટે ના આવો, પણ હું પ્રચાર કરવા આવ્યો જ નથી. હું તો તમારા દર્શન કરવા આવ્યો છું, તમારા આશીર્વાદ લેવા આવ્યો છું, અને તમારા બધાનો ઉત્સાહ જોવો ને મને ઉર્જા મળે એટલા માટે આવ્યો છું. પણ આપણે બધા પોલિંગ બૂથ જીતવા છે ભાઈ, જીતીશું. અને મારો તો આગ્રહ છે કે સવારમાં દરેક પંચના પ્રમુખ 25-25, 30-30 વોટરનું થાળી વગાડતા વગાડતા, ગીત ગાતા ગાતા લોકશાહીનો ઉત્સવ મનાવતા મનાવતા વોટ આપવા જાય. લોકશાહીનો ઉત્સવ હોવો જોઈએ. ખાલી પોલિંગ બૂથ પાસે ફુગ્ગા લાગે એવું નહીં, આખા પોલિંગ બૂથના બધા ઘરોમાં ઉત્સવનું વાતાવરણ હોય ભાઈ. લોકશાહી છે અને દીકરો આપણો ત્યાં બેઠો છે ભાઈ. તો ગુજરાતે તો જબરદસ્ત ઉત્સવ મનાવવો જોઈએ. ગમે તેટલી ગરમી હોય, રજાઓનો ઢગલો હોય સામે, તો પણ પહેલું કામ મતદાન, પછી જલપાન. આપણા ત્યાં આણંદમાંથી અમારા સાથી ભાઈ મિતેશ પટેલ અને ખેડાથી અમારા સાથી ભાઈ દેવુસિંહ ચૌહાણ અને ખંભાત વિધાનસભામાં ભાઈ ચિરાગ પટેલ, આ અમારા ત્રણેય સાથીઓને આપ વિજયી બનાવો. મારી સાથે બોલો, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી જય. સરદાર, જય સરદાર, જય સરદાર.